ની જય। મહાપુરુષોને ધ્યાન યોગ કરતા કરતા જીવનની અંદર ભક્તિ માર્ગની અંદર જેને જેવા અનુભવ થયા છે એવું સંતોને એવા ભક્તોને એ સંતોએ પીરસ્યું છે। આ કાયાને કોઈ સંતોએ બંગલો કીધો, કોઈ સંતોએ ઝાડ કીધું, કોઈ સંતોએ નગરી કીધી, કોઈ સંતોએ એવું કીધું કે કાયા તો ધુતારાના શેર છે, પ્રભુજીને સમરા વિના નાથજી નિવાજ્યા વિના આ પાર નહીં પડીએ। એ કે આ કાયાની અંદર એવા ધુતારાઓ પણ રહેશે, કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર, પછી જીવનની અંદર ખોટા આપણા જીવનમાં રાગ દ્વેષ પણ હોય, એ પણ અંદર આ કાયાની અંદર રહેશે। કોઈ સંતોએ એને કીધું બંગલો, 9 દરવાજાનો બંગલો, 5 ફળિયા 25 મેળ્યું, 9 દરવાજે જોયું ફરી, 10માં જો મેલે જઈને અલખ જગાયો, તો સારા શહેરમાં ખબર્યું પડી, મેં લખ્યા પીર પૂરવના સતની જોડી મેં શિરે ધરી। એને કીધું 5 ફળિયા 25 મેળ્યું, 9 દરવાજા મેં જોયા ફરી। કોઈ સંતોએ એવું કીધું, કબીર સાહેબ બાપુ જેવાએ, કે આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, આ ભાડુતી બંગલો કોને બનાવ્યો? જે આપણે ગ્રસ્તી આશ્રમની અંદર જે રહેવા માટેનો જે બંગલો બનાવી છે એનું એમાં એને વર્ણન કર્યું પાછું, કે એમાં આપણે બંગલામાં રેતી સિમેન્ટ જે કાંઈ લોખંડ પાણી આ બધું આપણે એમાં અંદર નાખીએ છીએ, તો એ કે આ બંગલામાં એની કાંઈ કોઈ જરૂર છે નહીં, કેવલ પાણીની હવેલી બનાવી, અને પાણીની હવેલી બનાવીને પાણીમાં જ હવેલી બનાવી। એમ સંતોએ જેને જેવો અનુભવ થયો, જેવી રીતનો સાહેબ, કોઈ સંતોએ ભગવાનને અલગ અલગ રૂપમાં વર્ણવ્યા, નામ આપ્યા। સાહેબ સબકા બાપ હે બેટા કિસી કો નહીં, બેટા હોકર અવતરે હો સાહેબ નહીં। કોઈ સંતોએ ભગવાનને સાહેબના રૂપમાં વર્ણવ્યો। સાહેબ કો સંભાળુંગા ધણી તુજકો ધારુંગા, તજુગા મોહ નિંદ્રા અને મારુંગા ઘેલી મમતા, એને સાહેબ કીધો। જેવી રીતનું વરાજો એક હોય, જાનડિયું 100 હોય, પણ બધી જાનડીઓ અલગ અલગ રૂપમાં વરાજાના ગીતો ગાતા હોય, એમ સંતો ભક્તો જે છે એ ભગવાનની જાનડિયું છે, ભગવાનના ગુણગાન જેને જેવો અનુભવ થાય છે એમ એના ગુણગાન ગાયા રાખે છે। કોઈ સંતોએ માધવ કીધો, કોઈ સંતોએ વિઠ્ઠલ કીધો, કોઈ સંતોએ શામળિયો કીધો, કોઈ સંતોએ દામોદર કીધો, કોઈએ કાનુડો કીધો, મેં કાનુડા કેરી ગોવાળ તારી મોરલીએ લલચાણી। પંઢરપુરમાં જાઓ તો વિઠ્ઠલના રૂપમાં હોય છે, વૃંદાવનમાં એમ કહેશે કે જાઓ, મથુરામાં જાઓ તો એમ લાલો કહેશે, હા લાલા તરીકે જ ઓળખે, લલ્લા। એમ જે પ્રાંત પ્રમાણે જેને જેવો જે ભગવાને જેવું પાત્ર ભજવું છે ને એવા નામ ઉપર એને સંતોએ વર્ણવ્યા છે। તો હંમેશની માટે આ કાયાની અંદર સુરવીરો રહેવા વાળા છે, અને ધુતારાએ 2 કટક દળ છે, એક સત્યનું અને અસત્યનું, અને ઈ લાગુ પડે આપણને મહાભારત। મહાભારતની અંદર એક બાજુ ધર્મ છે અને એક બાજુ અધર્મ છે। પાંડવો છે સત્ય ધર્મ લઈને બેઠા છે, અને જે એને વિપક્ષમાં એટલે દુર્યોધનની એ અધર્મનો પક્ષ લઈને બેઠા છે, 2 પક્ષ લઈને બેઠા છે। એ વાત આજ આપણને પોતાના ઘટમાં એમ પણ જ્ઞાન થાય છે કે દિયા ભાવ, દિયા સહનશીલતા, ધ્યેય ધારણા વૈરાગ્ય, એ બધું છે ને એક સત્યતા અને પવિત્રતા વાળું જીવન જેને કહેવાય, એક પાંડવોના લક્ષ ઉપર છે, બરોબર। તો એની સામે દુર્યોધનના લક્ષમાં લેવી તો અહમ અભિમાન, હું કાક છું, હું સૌ તો થાય છે, અહમ અભિમાન છે એ જીવનનું પતન છે, એ આપણા જીવનમાં દુર્ગુણ છે।
પછી ક્રોધ. ક્રોધ વસ્તુ એક એવી છે કે ઘણી દાણ આપણે એનું વર્ણન કરી ગયા કે 100 મણ અગ્નિ હોય એને બાળવા માટે એક ચિંગારીની ખાલી જરૂર પડે છે. એક ચિંગારી ખાલી પડે તો 100 મણ અગ્નિ બળી જાય છે. એમ ક્રોધ વસ્તુ એક એવી છે, ક્રોધનું એક તણખું આપણા જીવનમાં પડે તો આપણા જીવનમાં પતન થાય છે. એટલે સંતોએ ક્રોધ ઉપર બહુ લગામ રાખી છે. અને ક્રોધ ઉપર લગામ રાખવા માટેની અંકુશ હોય તો ભજન છે અને સત્સંગ છે. કારણ કે પાદરે સત્સંગ વગર તમે ભજન નહીં કરી શકો, ભજનનો ભાવ નહીં જાગે. અને જેટલો સત્સંગમાં જવાનો ભાવ જાગશે, જેટલો સત્સંગ સેવશો એટલું તમે બમણું ભજન કર્યા જશો. સત્યનો સંગ કરશો, અને જેટલો સત્સંગ કરશો, સત્યનો સંગ કરશો, એટલી જ જીવનમાં પવિત્રતા આવશે. અને એટલી જીવનમાં પવિત્રતા આવશે એટલું જ આપણે ભજન પાછા કરી શકશો. તો આપણા ઘટ મંદિરની અંદર, ઘટમાં જેમ પટમાં એ કુરુક્ષેત્રના મેદાનમાં 2 દળો, કટક દળો ઊભા છે, એક બાજુ સત્ય છે અને એક બાજુ અસત્ય છે. એમ પોતાના પિંડ બ્રહ્માંડની અંદર એક કુરુક્ષેત્રમાં પણ એક સત્ય અને અસત્ય, આ 2 દળ કટક છે. એમાં જેનો બળવો છે એનો એમાં વિજય થાય છે. તો આપણા જીવનની અંદર આ 9 દરવાજા છે, એક બંગલો છે. કોઈ સંતોએ આને વૃક્ષ કીધું છે, કાયાને. તો એ કાયાને જન્મ જન્મ ધારણ કરવા સારું થઈને ભગવાનનું સ્મરણ, ઈશ્વરની ભક્તિ અને જેટલું જીવનમાં સત્યતા એટલે પવિત્રતા જેટલી રહે એટલું ધારણ કરવું. એટલે હમણાં આપણે કડી કીધી ને, કાયા તો ધુતારાના શેર છે, પ્રભુજીને સમર્યા વિના, નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ. હા, ઈશ્વરની ભક્તિ કર્યા સિવાય કોઈ જન્મે આ જીવનો ઉગારો છે નહીં. છતાંય તે આ અભાગી મન સમજતું નથી કે આ જન્મે તો આ જન્મે નહીં તો ઓલા જન્મે, ઓલા જન્મે નહીં તો ઓલા જન્મે મારે ભજન કર્યા વગર કોઈ દી નિસ્તારો છે જ નહીં. શાંતિનો અનુભવ કોઈ જન્મે થવાનો નથી, સુખની અનુભૂતિ કોઈ જન્મે થવાની નથી. શું કરવા? કે ઈશ્વરના શરણે ગયા વગર કોઈ દી થતી નથી. એટલે હંમેશની માટે ક્રોધનો લય કરવો હોય તો રામ ભજન કરવું જોઈએ. ભજન જેટલું કરતા જાઓ, અને પાછું ભજન તે હમણાં મેં કીધું એમ સત્સંગની જરૂર છે. સત્સંગ હોય ને અવારનવાર, ક્યાંક સત્સંગમાં ગયા હોય ત્યારે આપણને કેટલો પાવર ભજન કરવાનો આવે. એમ થાય કે આજ ઘરે જઈને તો 6 કલાકનું ભજન કરી જ લેવું છે. કામ ધંધો ઓછો થાય છે ને તો હાલ છે, પણ ભજન કરી લેવું છે. એટલો વૈરાગ્ય લાગે. વૈરાગ્ય લાગે છે એના હિસાબે લાગ્યું આપણને સત્સંગ સાંભળ્યો ત્યારે ને, એવા રેણીવાળા મહાપુરુષોનો સંગ કર્યો ત્યારે ને. પછી વળી ઘરે આવીને ઘડીક 1-2 દી ભજન થોડું ઘણું થાય અને પછી પાછો સત્સંગ થોડાક દી મળે નહીં એટલે પાછા હતા નહીં ના. એટલે જેટલું સત્સંગ છે એટલો ભજનનો બળવો થાય છે. અને જેટલું ભજન આપણામાં વધશે એટલે આપણી વાણી વિરામ છે. એટલે પછી ભજન વધશે ને એટલે પછી એમાં કેવું થાય કે ભજનમાં આપણને રંગ લાગ્યો, ભાવથી ભજન કર્યું એટલે આપણને ભજન લાગ્યું. ભજન લાગ્યું એટલે સંકલ્પ વિકલ્પ ધીરે ધીરે લય થતા જાય છે. અને એમાં જો લય થઈ જાય ને કેવલ ભજનમાં તાર લાગે ને સૂક્ષ્મણા આવે, અને જો એ સૂક્ષ્મણા સાધવી તો એનો પાછો પાવર રહેશે. અને ઊભા થાવ ને તોય તે તમને એમ થાય ઘડીક લઈને પાછો નવરા પીડ્યા ઘડીકમાં પાછા બેસી જવી, અથવા તો જ્યાં બેઠા છે ત્યાં સ્મરણ કરવાનો ભાવ થાય. વારંવાર સ્મરણ યાદ કરવું ન પડે, થઈ જાય છે. પછી એની આમ યાદ કરવું ન પડે, સમજ્યા તમે? અને ગમે એટલું બેહો ને તોય તે ભજનમાં બેહવાનો ભાવ થાય છે. તો એ ભજન કરવાનો ભાવ થાય છે એટલે, અને ભજન થાય એટલે બમણી કમાણી થવા મળે ને. અને ઓલી કમાણી થાય નહીં રામ. પછી એ આખો દી સમરણ થયું એટલે વાર્તાલાપ બીજા હારે ઓછો થયો એટલે ધીરે 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 વાણી વિરામતી જાય. અને એક વસ્તુ અંદર બેઠી છે ને સમરણમાં પોતાની સુરતા છે ને એટલે ક્રોધ આવે નહીં રામ. ક્રોધને આવતા વાર લાગી જાય. પણ પોતાની સુરતા સમરણમાં હોવી જોઈએ, ધ્યાન યોગમાં હોવી જોઈએ, તો ક્રોધ ઓછો આવે. એટલે ઈ દળ કટક તો આપણા શહેરની અંદર આ છે તે. એટલે સંતોએ કીધું કે
5 सड़े 25 सड़े मैं अकेला नर जाऊंगा, सड़ूंगा नर अकेला मैं सोर पकड़ी लाऊंगा, साहेब तुझको संभारूंगा, धनी तुझको धारूंगा, तजूंगा। आई में का कड़िયું આવે છે, કાળિંગા કો કટક સળિયા, ઘોડે પેશીન डारूंगा, भले 5 सड़े 25 सड़े, मैं सोर पकड़ी, मैं अकेला नर जाऊंगा, मैं सोर पकड़ी लाऊंगा। ये आ कालिंगा ना कटक बापू, आ कालिंगा काम ने क्रोध ने लोभ ने खोटा द्रंद्व नो कटक ने आपणे सड़े ज छे, नहीं सड़ता, पण आपणे एने मारी हटावी एकता नहीं। ई लोको आपणी उपर सवारी करी जाय छे, कारण के आपणा जीवननी अंदर एनी जागृति नहीं आपणी, એટલે એ લોકો બધા ઘર કરી ગયા છે, નકર હકીકતમાં શરૂઆતમાં હોતા જ નથી। જ્યારે 6 માસનું બાળક હોય, 8 માસનું બાળક હોય, વર્ષનું બાળક હોય, ત્યાર પછી જેમ એ બધા આવે તો મહેમાન છે, એ વખતે તો કેવલ્ય બ્રહ્મરૂપ હોય, ઈશ્વરારીને તાર હોય અને કેવલ હાવ શુદ્ધ હોય, શુદ્ધાત્મા જેને કહેવામાં આવે છે। શુદ્ધાત્માનો શબ્દ આપણે દાદા ભગવાન એકાક સંપ્રદાયની અંદર શુદ્ધાત્મા શબ્દ કહે છે, શુદ્ધાત્મા શુદ્ધાત્મા એવો જાપી લોકો કહે છે। એટલે કાયા હંમેશની માટે સજાગ રાખ્યું છે, આમનામ જાજો ભાગ, અને નિરોગી રાખ્યું છે તો સત્કર્મ અને ભજન છે। અને જો આપણે કેવી છે તો એટલું આપણે કેવી છે એટલા પૂરતું નથી। કોઈ સંતોએ એનો સંત તુલસીદાસ બાપુએ જેવાએ એનો પુરાવો આપ્યો છે કે રામ નામ કી ઔષધિ ખરી રીતિ છે જો ખાય તો અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાય, એને કીધું છે। અને જન્મ જન્મ ભાઈ માનવ તન લેવું છે તો હરિની ભક્તિ છે, ઈશ્વરના શરણે જવું પડે, અને ઈશ્વર આપણી માથે કૃપા કરે કોઈ, અને કોઈ સંતના ખોળીએ જો પ્રગટ થઈ અને ક્યાંક માગ તો કે મને જન્મ જન્મ સંતનું ચરણ મળે, મારે જન્મ જન્મ ગુરુનું ચરણ લેવું। આપણે ઘણી વાર દાખલો દઈ ગયા અમરુ બાપુનો અને જેઠા બાપાનો। જેઠા બાપા દડવાની અંદર થયા, અમરુ બાપુ દેવગામની અંદર આપણા દાદા ગુરુ, અને જેઠારામ બાપાના શિષ્ય શ્યામા ભગત કણવી પટેલ, એમાં ગુરુની તો સેવા કરે, સાધકની ફરજ છે। આ જેઠા બાપાની શ્યામા ભગત બહુ સેવા કરતા, બહુ સેવા કરતા હતા। એમાં અમરુ બાપુની સેવા કરે પાછા, અને એ બે યોગી પુરુષો છે ને કેટલો ટાઈમ ભજનમાં બેહે ને ક્યારે કેટલું બેહે એનું કોઈ નક્કી હોતું નહોતું। 12 કલાકના બબે દિવસ સુધી ઊભા નહોતા થતા, અને બે મહાપુરુષને મળવાનું થયું, એવો મોટો એને યોગ કર્યો। એમાં એક દાણ બન્યું એવું ભગવાનને કરવું, અમરુ બાપુને એની ઉપર દયા આવી કે આ કેટલી સેવા કરે છે। એટલે કીધું શ્યામાભાઈ, એ કે જેઠા બાપા તો તમારા ગુરુ છે એટલે એની સેવા તમે કરો તમારી, પણ તે બાપ મારી બહુ ફરજ, તે મારી બહુ સેવા કરી, તારા ગુરુની સેવા કરી તો તારી ફરજ છે। માગ ભાઈ હું જોઈશ, ધૂણો તપી ગયો, ધખી ગયો ધૂણો એને, એટલે કૃપા દ્રષ્ટિ એની ઉપર થઈ, અને સંતની દ્રષ્ટિ હંમેશની કૃપા દ્રષ્ટિ હોય છે, સંત દ્રષ્ટિ, એટલે એને દયા આવી કે આનો બદલો મારે દેવો જ જોઈશે ને। કારણ કે ભગવાન કોઈ દી કોઈ, સંતોય તે કોઈ દી કોઈના ઋણમાં રહેતા નથી, એટલે એને કીધું અમરુ બાપુ એક માગો શ્યામાભાઈ હું જોઈશ બોલો। એટલે એના ગુરુ જેઠા બાપાએ શાન કરી, જોજો શ્યામભાઈ, હા જોઈને માગજો, શાન કરી એના ગુરુએ। અને શાનમાં શાન ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓભ। કૃપાચાર્યએ એના શિષ્ય આપણે બળીરાજાને પણ એને શાન કરી હતી, શુક્રાચાર્યએ। શુક્રાચાર્ય એના શિષ્ય હતા બળીરાજા, અને જ્યારે ભગવાન એના દ્વારે વામન રૂપ લઈ અને માગવા આવ્યા ત્યારે એને કીધું કે હા જોઈજે તું એમ નહીં દેતો, એને શાન કરી। એને કાંઈ એવું નહોતું કે ભગવાનના પાસા પાડે, એવું કાંઈ નહોતું, પણ એ કે પ્રભુ જેની સારું થઈને મહેનત કરું છું એ આવે છે તો હું ના કેમ પાડું? અરે તું એનું પૂરું નહીં પાડીએ કેમ? હા એને સાધક એના શિષ્યનું દાજ્યું, એટલે એને કીધું કે જોઈજે હા હવે, એટલે એને શાન કરીને એમ જેઠા બાપાએ શાન કરી કે જોઈએ શ્યામાભાઈ તું પાછો જોઈને માગજે, એમ માગતાય આવડવું જોઈએ। એટલે શ્યામા બાપાએ તરત કીધું કે બાપા 100 વીઘા જમીન છે, 4 દીકરા છે, પાણી થઈ રહેશે, કે પાણી જોઈએ છે લ્યો।
હા એના ગુરુ તે નિરાશ થયા, અરે શ્યામા અમરુ બાપુએ કહી દીધું, નીકળી ગયું, જા થાય છે તારે પાણી. એને એના ગુરુએ કીધું, અરે શ્યામા તારે ભક્તિ માગવાની હતી તો તું હોને પાણી તું દે તેમ, તું તારે એકનું તે એને તને દીધું અને ઓલું તું હોને દે, ભક્તિ માગવાની હતી. એમ રામ આપણને માગતા આવડવું જોઈએ. અને આપણને કોઈ સંતોએ કીધું હોય તો કે માગ શું જોઈએ છે તો કે બાપુ હામ દામ ને ઠામ. આ સંતો ક્યાંક થઈ જાય. બરોબર. એક સત્ય ઘટનાનો દાખલો છે, મેં વાત સાંભળી છે ભાઈના મોઢેથી. એ જે છે આપણે ક્યારેક જઈશું તો એને મળીશું. કાંક 2-3 ભાઈઓ છે, એમાં 2 ભાઈની મને ખબર છે, એમાં એના પિતા હતા ને સંત હતા. પછી 2 છોકરાને બોલાયા, તાર શું જોઈએ છે? એટલે ઓલાએ કીધું બાપા મારે ભક્તિ જોઈએ છે, સેવા ભક્તિ જોઈએ છે. કાંઈ વાંધો નહીં. એના ગુરુને બોલાવ્યા અને એને સોંપી દીધો કે આલ્યો આ હું તમને સોંપું છું. ઓલા એને બીજો ભાઈ હતો ને એને બોલાયા. એ કે ભાઈ બોલ શું જોઈશ તારે? એ કે મારે બાપુ હામદામ ને ઠામ. અત્યારે ફાળવેલું મેકવાની જગ્યા નથી. એ હામદામ ને ઠામ થઈ ગયા પણ દેહથી સુખી નથી, દેહથી દુઃખી છે. જીવનમાં અશાંતિ છે. સાંજના વદર આપણા રવજીભાઈ છે, ક્યારેક પૂજ્યો ને એના પિતાજી દુદા આપા હતા, મહાન વ્યક્તિ હતા. એટલે સંતો પાસે કમાઈ પડી હોય, ન પડી એવું હોય ને, પણ એ કઈ એવું એને એવું ન હોય કે મારા પેટના દીકરો છે ને આ ઓલો છે ને આ એવું કોઈ દી હોય. નકર અમરુ બાપુ ને હતા નહોતા, આ ધડુ બાપુ નનકુ બાપુ ની બધા સેજ તે નથી, તો એને કેમ નહીં કઈ કીધું? એટલે આપણને તે છે ને રામકા ભક્તિ માર્ગની અંદર હું તેમ કહું છું, ગુરુને ચરણે જાવ, અરે ભગવાનને શરણે જાવું તો તે કરું પ્રભુ કૃપા કરજે મને જન્મ જન્મ ચંતનું ચરણ મળે. હા, બાકી તો બધું જન્મ જન્મ બધું મળવાનું છે. હા, સતારશા બાપુ એને માગ્યું, લ્યો સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય યાસુ, મને એવા વિચાર દેજે પરવર દિગાર તું, દિલમાં જીવનના સુર ચાલે છે એક સાર દિલમાં. આ સતારશા બાપુ કે મને સત્યના પંથે હાલવાની સતબુદ્ધિ આવી, શક્તિ આવી, સત સેવા. હા, તમામમાં હું આત્માનું રૂપ જોઉં, બધામાં મારું સ્વરૂપ જોઉં, ભગવાનનું રૂપ જોઉં, અને બધા આત્માનું રૂપ ભગવાનનું રૂપ જોઈને હું એની સેવા કરું. હા, મારો ભગવાન મારો ગુરુ બધામાં બિરાજે છે, પરવર દિગાર. દિગાર એટલે ભગવાન, બધામાં મારો ભગવાન મારો દિગાર રમે છે. મને એવા વિચારો દેજો પ્રભુ, બધામાં અણુ અણુમાં તું છો. હું અને તું બે એક છીએ. સતારશા બાપુએ માગતા એને માગી લીધું. એમ પોતે પવિત્ર મનથી અને કમ્પ્લીટથી જો પોતે માગો એટલે ઈશ્વર આપણને આપે જ તે. તમે સત્યના પંથે હાલો, પરમાર્થમાં હાલો, ભક્તિના પંથે હાલો ને આમ એટલે તમે એક પગલું હાલો ને એટલે 2 પગલા એ હાલવામાં તૈયાર જ છે. ઈશ્વરની એટલી કૃપા છે બાપુ. આપણે ખાલી એક આ આશ્રમનું ખાલી નિર્માણ કર્યું છે, ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી આપણને એવો વિચાર આવ્યો કે આપણે કાયમની માટે અંધક્ષેત્ર ખોલીએ. અને કોઈ એવા નિરાધાર માણસો હોય અથવા તો કોઈ એવા બિનવારસી હોય, એવાને કદાચ આશરો ભગવાન દેવરાવે તો દી. આવો વિચાર ખાલી આપણે કઈ જાહેરાત નથી કર્યું, ખાલી આશ્રમનું ખાલી નિર્માણ કર્યું તોય તે માણસો આપણી પાસે બધા અમુક કીધું ને કે બાપા જોઈ કહેજો, પણ પોતાની એટલી બધી તાનાવાલી અડગતા મનની પોતાની હોવી જોઈએ. બાકી ઈશ્વર આપણે નથી કહેતા કે ઓલા નરસિંહ મહેતા બાપુએ નથી કીધું કે હું બેઠો બેઠો ગાવ તો મારો ભક્ત બેઠો બેઠો ગાય તો હું ઊભો સાંભળું ભગવાન કે. હા, અને ઊભો મારો ભક્ત જો ઊભો ગાય ને તો હું નાસું, મારા ભક્તને એક ક્ષણ ન વિસરું. 68 તીરથ વૈકુંઠ છોડીને મારા હરિજન હોય ત્યાં હું જાઉં. લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા હરિજનની તો એ દાસી. ના લગી ભગવાનને કીધું છે. તો આપણે ખાલી રામ નિમિત્ત બનવાનું છે, પૂરું પાડવા વાળો ઈ છે. તો આપણે કહેવા જઈ રહ્યા હતા કે આ કાયા નગરી સંતોએ કીધી છે. નગરી
એક નગરની અંદર ઘણા માણસો રહેતા હોય, એમ આ કાયા નગરીની અંદર અનેક રહેવાવાળા છે, બરોબર. તો કોઈ સંતોએ કીધું કે આ કાયા એક વૃક્ષ છે. ઓલું વૃક્ષ છે ને એ રામ કેટલાયને ફળ આપે અને કેટલાયને શીતળતા આપે ને કેટલાયને સાંયડો આપે, નીચે બે. એમ આ કાયા છે એ અંદર ભગવાન બિરાજે છે, અને જો પોતાનું જીવન ઓલા બધા દળકટક હાલી નીકળશે અને પવિત્રતા અને સત્યતા જીવનમાં છે, તો આ કાયારૂપી વૃક્ષની નીચે કેટલાય માણસો શાંતિનો અનુભૂતિ કરશે, કેટલાય માનવ શીતળતાને વ્યાપશે. હોય જ છે ને, આપણે સંતના શરણે જઈએ તો આપણને કેટલી મનની શીતળતા મળે છે, કેટલી શાંતિ થાય છે કે મારો મનનો ઠાકોડો બધો ઉતરી ગયો. અને સંતના શરણે જવાથી કાયારૂપિત વૃક્ષ છે ને, હા, ત્યાં જવાથી પણ એનો આશરો લેવાથી મોક્ષરૂપી ફળની પણ પ્રાપ્તિ થાય છે અને શીતળતાની પણ. એટલે રવિ સાહેબ બાપુએ કીધું કે મૂળ રે વિનાનું કાયા ઝાડવું એને પડતા નહીં લાગે વાર. મૂળ, કારણ કે આ પવન આમાંથી થંભાઈ જાય, આવન જાવન પવન કરી રહ્યો છે, ત્યાં લગી છે ને પવન જેથી થંભી જાય તેથી કાયા તરત પડી જાય. અને ઓલું ઉલટું છે. એમ આ કાયાને પડતા કાંઈ વાર તો લાગવી નથી, ક્યારે આ કાયા છોડીને જતું રહેવાનું છે એનું કોઈ નક્કી નથી. અને આપણે આ કાયા નગરી મેકીને વહી જાવી એટલે તમે ગમે એમ પછી માણા ઊભું રાખે ને તોય ન રહે. જેમ છે એમ કોઈ દી રહે જ નહીં. અત્યારે જેમ આમ સજાગ છે ને કમ્પ્લેટ છે, પછી એમ રહેતું નથી. અને ઓલામાં તે તમે મૂળિયા કાપી નાખો એટલે પાંદડા આમ કિલોલ કરતા ઓલા હોય એ બધા હાવ આમનામ થઈ જાય અને કરમાઈ જાય હાવ. એ વૃક્ષ એવું થઈ જાય ને, એમાં કાયારૂપી વૃક્ષ પણ એવું થઈ જાય. એટલે એને કીધું કે એને પુણ્ય રૂપી તમે ખાતર નાખજો, પુણ્યનું કે ખાતર પૂરજો. અને એના મૂળ છે, એના મૂળ જાય પિયાળ એટલે પાતાળ. હા, મૂળ રે વિનાનું કાયા ઝાડવું, એને પુણ્ય રૂપી ખાતર તમે પૂરજો. એટલે એમાં આપણે ઓલું ઝાડવું હોય એમાં તે ખાતર તો નાખવું જ પડે, અને ખાતર નાખ્યું એટલે કેવો છોડનો વિકાસ થતો હોય છે. તો આમાં ખાતરના રૂપમાં શું છે? પુણ્ય. સત્કર્મ તે સંતો અમુકનું કહેવું એવું પુણ્ય છે, પણ તોરલમાએ તો એમ કીધું છે પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિના મુક્તિ નહીં, સતી તમારો ધર્મ સંભાળ, એવા પીર રે પુકારે મુજે ભાવરા, સતી તમારો ધર્મ સંભાળો. પોતાનું પુણ્ય એટલે શ્વાસે શ્વાસનું ભજન છે રામ, અને સત્કર્મની મૂડી છે. અને જો એ સત્કર્મની મૂડી આપણે ગયા ગુરુવારની અંદર લાખાની ભજનની વાત કરી, લોયણમાંના ભજનની વાત કરી, અમર આંબો રોપ્યો, એના મૂળ તો પોગ્યા છે પાતાળ. સાખું સરગાપુરમાં પોગ્યું, એનો વેડનારો કોઈ છે હોશિયાર, અબળા લોયણ લાખા એમ ભણે. હા, તો જેનું મૂળ પાતાળ, જો એને આંબો રોપ્યો આટકોટની અંદર અને એની સાખું ઠેઠ પોગી કાશીનગરના ઘાટમાં. હા, શામજી બાપુએ આંબો રોપ્યો સતાધારમાં અને એની સાખું ઠેઠ પોગી વિદેશમાં. એની સાખું પોગી ઠેઠ વિદેશમાં એટલે ઠેઠ એમ કહેવાય છે કે આપા ગીગા શામજી આપાએ ઠેઠ કુંભના મેળાની અંદર અનક્ષેત્ર એ સમયની અંદર ખોલ્યું હતું, અને તમામને 5-5 રૂપિયા કેમ કાકીને દક્ષિણા એ સમયની અંદર બાપા આપી હતી. 5 રૂપિયા એટલે બહુ કહેવાય. અને કુંભના મેળામાં હરિહરનો આકલો 4 મહિના કુંભ હાલતો, 3 મહિના ભગવાન જાણે, પણ એ જ્યાં લગી મેળો આવ્યો ને ત્યાં લગી હરિહરનો આકલો અલખનો નાદ જગાયો. ક્યાં હાખું પોગી, અને ના કારણે દેશ વિદેશનું માણા આવતું હોય છે, અને હાખું પોગી જાય ને. અમર આંબો રોપાણો વીરપુરમાં અને વિદેશમાં એની સાખું પોગી. એટલે એને કીધું કે પુણ્ય રૂપે તમે ખાતર વાવજો, તો અને તો એના મૂળ છે ને ઠેઠ પાતાળમાં વહી જાય, પિયાળે વહી જાય છે, ઠેઠ દેશ વિદેશમાં વહી જાય છે. એટલે ગમે આપણે નથી કહેતા કે ભાઈ કોઈ પછી ભગવાન કૃપા કરે
અને આ કાર્ય થાય જે આપણે અત્યારે લઈને બેઠા છીએ તો પછી ગમે ના 100 ગૌની વાટે કોઈ જાતા હોય કે છે ગઢા બોટાદ રોડ ઉપર હાલીને પગપાળા નીકળતા હોય ને તો આના વશમાં થાકલો છે મોટો, ત્યાં અન્નક્ષેત્ર હાલે છે, થાય ને એમ. પછી ક્યાં ની ક્યાં કે પછી ગમે ના જાય તો 700 કિલોમીટર ને 1000 કિલોમીટર જાય તો ક્યાંક ભાઈ પણે કણે આવી રીતનું છે. જુનાગઢ હાલીને જવું હોય તો ક્યાંક ભાઈ પરબ અત્યારે ધણીના નામનો નેજો ફરકે છે ત્યાં હદાવત ચાલે છે ને, ક્યાં ઠેઠ સાખું એની પોગે છે. એટલે એને કીધું કે એના મૂળ તો પોગ્યા છે, પછી એના મૂળ પોગે ઠેઠ પિયાળ, પછી કોઈ દી હુકાય નહીં. વૃક્ષ જેનું મૂળ પાતાળ જાય એ કોઈ દી હુકાતું નથી. એમ આપા ગીગાએ ભલે સત્તાધારની અંદર એને આંબો રોપ્યો પણ એના મૂળ પાતાળે વહી ગયા, વર્ષોના વર્ષો વહી ગયા, હજી એની જય બોલાય છે અને હરિહરનો ટુકડો ત્યાં થાય છે. જલારામ બાપા થયા એને એટલા વર્ષોના વાણા વહી ગયા છે, છતાંય તે જુઓ ત્યાં કણે હજી ધણીના નામનો. એમાં સત્યરૂપી તમે જળ સીજજો અને જેની નૂરતા સુરતા છે પનહારી. સત્યરૂપી જળ તમે સીજજો. સત્ય એવું હમણાં આપણે વાત કરી ને, સત એવો આત્મા છે, આદિ અનાદિનો એ આત્મા છે. સત્યા થઈને રામાપીર બાપુએ સત્યા થઈને સતમાં કેલો સત્યની સદા રહેશે. સવાય બાળનાથ સરને બોલ્યા સિદ્ધ રામદેવ, સત્યથી આગળ નથી. સત એવો આત્મા છે અને ઓલું સત્ય એ કર્મ છે. સત્કર્મ છે ને એ જીવ માત્ર માથે દયા રાખી જે કાંઈ ઓલું કરવું એ સત્કર્મનું ભાતું છે. એ જેવું તમે કરો, આપણે રમણીક બાપા કહેતા કે ભાઈ સત્કર્મ હોણાઈની હાકળ છે અને અસત્કર્મ લોઢાઈની હાકળ છે, એમ કહેતા હતા. મૂળ હાકળ બે હાકળ જ તે. સત્કર્મ કરો તોય ભોગવવાનું, અસત્કર્મ કરો તોય ભોગવવાનું. પછી શ્વાસે શ્વાસે ભજન કરો એ પુણ્યની એક પૂંજી છે, એ કાયમની માટે અખંડ આનંદ આપણને આપે છે. એટલે એને કીધું કે એમાં સત્ય રૂપે તમે જળને શીશીજો. હા, તો એની પનહારી કોણ છે? પાણી ભરવા વાળી કોણ છે? નુરત ને સુરત. એટલે સંતોએ કીધું નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે, અંધારું મટે એની આંખનું નૂર નજરૂમાં આવે. જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનદ તુરા, ઝીલમિલ જોઈતું જળ હળન વર્ષે છે નિર્મળ નુરા. અને આપણે તે જ્યારે એ શ્વાસે શ્વાસે સત્યનું જ્યારે ભજન કરવી છીએ ત્યારે નુરતને નિશાને રાખીને સુરતાથી શીશી છીએ ને, શ્વાસે શ્વાસે હરદમે દમ. અને નુરતમાં આપણે ધ્યાન રાખીએ છીએ, જે આપણે જે મૂર્તિ આપણને પ્રિય છે એ નિશાન ઉપર લગાવીએ છીએ. એટલે એને કીધું કે નુરત સુરત બે છે દોનો પનહારી. એ પાણી ભરવા વાળી તમે બે બેહારો. એટલે સંતોએ કીધું કે હજી એમાં શીલ ને સંતોષ ફળ લાગ્યા, હજી એ તો અમર ફળ જેવા હોય. સંતોએ આપણને એમાં માર્ગદર્શન એ દીધું છે કે એમાં સત્યરૂપી શીલ અને સંતોષના ફળ લાગ્યા. શીલ સંતોષને ધારણા, શીલ સંતોષને ધારણા એવી પણ કંઈક ભજનની કડી આવે છે. પછી કોઈ સંતોએ એમ પણ કીધું છે કે શીલ બંશી બાંધોને હથિયાર, માયલાની હારે તમે યુદ્ધ કરો, અજરા કાંઈ જીરા ન જાય, થોડે થોડે સંતો તમે સાધ પીવો. પછી એમાં સંતો એમ પણ કીધું છે કે શીલવંત સાધુને ગંગા સતીમાં શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. એટલે અહીંયા આમાં એમાં કીધું છે કે એમાં શીલ ને સંતોષના ફળ લાગ્યા. શીલવંત સાધુ આપણે કોને કહેવા? તો સંતોનું કહેવું એવું છે કે આપણે કોઈ સંતોએ ગંગા સેતીમાં એક કીધું છે કે જીરે ઓલે પાનબાઈ, કાળ ધર્મ તમારે સ્વભાવને જીતવો, અંતરમાં રાખવો નહીં ક્રોધ. એમ ગમે એવો સમય આવે, ગમે એવો, છતાંય કોઈ દી કોઈની સંતોની મન વર્તી ડગે નહીં. ગમે એવી આફત આવી હોય અથવા તો ભૌતિક સંપત્તિમાં ગમે એટલું ઢગલો કરે, છતાં એનું મન કોઈ દી ડોલે નહીં. ગમે એવું થાય ને છતાંય તે કોઈ દી ક્રોધ પણ ન કરે. આપણે જૈન સંપ્રદાયના સાધુડાની ઘણી પણ વાતો કરવી છે. જે ઇન્દ્રિયોને નવે દરવાજાને સીલ મારી દીધા છે, એટલે શીલ શીલ જ તે, પછી એમાં કોઈ દી બીજું કાંઈ આવે નહીં. પોતે મન પોતાના મનમાં કોઈ દી કાંઈ વૈરાગ્યનો ભરેલો, એટલે વૈરાગ્યનો ભરેલો જ તે. આંખ એની વાસ કાસ મન નિશ્ચય રાખે, ધનિધન. પોતાની વાણી એટલી બધી નિર્મળ હોય.
દ્રષ્ટિ એની ગમે ના કરે તો છતાં ગુરુદત્ત ભગવાન ગણે ગમે ના દ્રષ્ટિ કરે ને તોય તે ગુણ લઈને આવે, મધમાખી જેવું. 9 દરવાજામાંથી એક દરવાજો પોતાનો છીલ માર્યો, એ શીલ માર્યો, એમાં કોઈ દી કાંઈ ફેર પડે જ નહીં. એવા શીલ અને સંતોષની આપણે વાત કરવી તો હોય તો મારા ઈશ્વરની કૃપાથી, અને નથી તો મારા ઈશ્વરની કૃપાથી. જેટલું મળ્યું છે ને એટલું સંતોષ. હા, કોઈ દી કોઈ વસ્તુ પરથી મમત્વ ના લાગે. પછી મારા મત પ્રમાણે મને એવું એક દી વિચાર એવો આવ્યો કે એમ થયું કે સંતો એમ કહે છે કે લોભ નહીં રાખવો, તો એમાં થોડુંક છે ઉલટું. મને એમ થાય છે કે લોભ રાખવો. બરોબર છે. પછી લોભ કયો રાખવો કે આપણું ભજનનું બેગ બેલેન્સ કરવાનું, ભજન કરવાનું લોભ રાખવો, અતિ ભજન કરવું. આજ 2 કલાકનું થયું, 3 કલાકનું, એમાં લોભ વધારો. બરોબર છે. પછી આપણને એમ થાય મમત્વ કેમ વધારવું, મમત્વ રાખવું, પણ મમત્વ કેવું રાખવું કે સત્સંગમાં જવાનું મમત્વ વધારો. મતલબમાં મુખ ફેરવવાનું છે. મનનો આસક્તિ મનને બંધાય તો કેવું કે પરમાર્થના કાર્યની અંદર, સેવાકીય કાર્યની અંદર મનની આસક્તિ બંધાય. કાર્ય કરવાના જ છે. જેવી રીતની જેસલ જાડેજા બાપુનું જે ક્રોધ હતો, જે પોતાની નિષ્ઠા હતી, પોતાનું મનોબળ હતું, એનું જ રહ્યું, પણ મુખ ફરી ગયું કે ભક્તિના પંથે સીડ્યો એટલે ગમે થઈ જાય, ગમે એવું લૂંટારે, ગમે આ દેહના કટકા થઈ જાય તો ભલે, છતાં ભક્તિ નથી મેકવાની. એમ મુખ એનું ફરી ગયું. એમ આપણા જીવનની અંદર ગમે એટલું ગમે એ છે તો જીવનમાં શાંતિ રાખો, સંતોષ રાખો. કે મારા, અને બીજા નંબરમાં સંતોષ નહીં હોય તો આપણા ભાગ્યમાં નથી, તો કોઈ દી આવવાનું જ નથી. તો ઉલટાની ખોટી હાઈવે કરવી. મળ્યું છે તો એમાં ગમે એટલું મળે તો એ શાંતિ, મારું જે મારી ભાગ્યમાં હતું ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી બધું મળ્યું છે. દીકરા દીકરીઓ, ભૌતિક સંપત્તિ, વૈભવ, જે કાંઈ મળ્યું છે બસ એમાં મારો રામ રાજી, એમાં હું રાજી, ભગવાનની કૃપાથી મળ્યું છે. એમ સંતોષ રાખવી જોઈએ. અને આપણી સંતોષ રાખતી નથી ને એના હિસાબે મન એમાં વ્યાધિ વધાર કરે છે અને ખોટા ઉત્પાત એની પાછળ કરે છે, અને એને વધારે એના સુરતામાં, એટલે એની પાછળ વધારે આસક્તિ મનની બંધાય અને આપણું ભજન થવા દેતું નથી. સમજ્યા તમે? તો આ કાર્ય ભજન કરવાથી એટલે ધીરે ધીરે શીલ અને સંતોષના ફળ લાગે છે. અને એ અમર ફળ જેવા હોય એમ કે છે. અમર ફળ તો ભાઈ અમર ફળ જ છે. એ ઓલા ફળની કેવી કોઈ કાંઈ વાત કરતા સંતો નથી. અમર ફળ છે ને એ પોતાને જ્ઞાન થઈ જાય. પોતાની ઓલા ગણે કે જેમ મીઠાની પૂતળી, એ એક અદ્ભુત છે કે પાણીમાંથી મીઠાનો ગાંગડો થઈ જાય, અને એનો એ ગાંગડો પાસ નકરું પાણી ઓલું થાય કાંઈ સેટિંગ નહીં, પણ એ મોટો ભેલો થઈ જાય. એનાથી માણા મરી હોત જાય મારે તો. અને એનો એ પાછો તમે પાણીનો ભેલો તમે પાણીમાં નાખો, મીઠાનો ભેલો પાણીમાં નાખો એટલે તરત ઓગળી જાય. એમ આત્મા છે ને પરમાત્માથી જુદો પડ્યો છે. એટલે શિવ હતો અને પાછો જીવ થયો છે. એમ પાછો જીવ છે ને શિવમાં મળી જાય, અને આત્મા છે એ પરમાત્મામાં જેમ મળી જાય. અને એ પાછો અમર ફળ લાગે. એટલે અમર ફળ છે ને પરીક્ષિત રાજાને લાગ્યું કે પોતાને એમ થયું કે હું એક આત્મ સ્વરૂપે છું, દેહ તો શું જ નહીં, અજર અમર જ છું, એમાં મરવાનું છે જ નહીં, અમર જ છું, એમાં અમર ફળ પછી ક્યાં વાત રહી? કારણ કે કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે તારું મારું સ્વરૂપ એક જ છે, આત્મ તત્વ સ્વરૂપે. આદિ અનાદિથી છે. તત્વ તો આદિ અનાદિથી જ છે, આજકાલનું છે નહીં. તારા મારા અર્જુન અનેક અવતારો થયા.
મને પૂર્વનું જ્ઞાન છે ને તને જ્ઞાન નથી. બે અનેક જન્મોથી હારે હાલ્યા આવી છે. તો અમર હતા ત્યારે જ તે ને, પછી અમર ફળ લાગે અને પોતાને જ્ઞાન થઈ જાય. મારે કોઈ હું મરતો નથી તો જન્મવાનું ક્યાં છે? તે આત્મા કાંઈ જન્મતો જ નથી તો મરતો પણ નથી, એવું પોતાને જ્ઞાન થાય છે. એટલે જીવનની અંદર પોતાના જીવનમાં એટલી બધી નિર્ભયતા આવે છે અને અમર પદને પાછા પામે છે. એટલે કહે છે કે ખીમ ખીમ કહે રીવી ગુરુ ભાણ પ્રતાપે. ખીમ સાહેબની વાણી છે. હા, અને તમે પ્રભુ ભજી અને ઉતરો ભવજળ પાર. આ ભવસાગરને તરવા માટે, ઓલા સાગરને તરવા માટે નાવડાની જરૂર છે. એમ આ ભવસાગર તરવા માટે પેલા પ્રથમ તો આપણને કાયારૂપી નાવડું મળ્યું છે. કોઈ સંતોએ નામને પણ નાવ કીધું છે. કોઈ સંતોએ નામને શબ્દ, નામ શબ્દને રાજા પણ કીધો છે. જેને જેવું જ્ઞાન થયું, શબ્દની મારામારી છે પણ છેલ્લે નિસોડ એક આવે. એમ પ્રભુ ભજી અને આ ભવસાગર તરાય એવું છે, બાકી તરી એકાય એવું નથી. અને ખોટા કર્મના જથ્થા કરવાથી જન્મ જન્મનો ભટકારો રહેશે. કારણ કે આ જીવ કેટલાય જન્મોથી ભટકતો આવ્યો છે. રવિ સાહેબ બાપુએ તો એક વાણીની અંદર એવું મેં સાંભળ્યું છે કે જેટલું દરિયાનું દૂધ છે, ઓલ પાણી છે, એટલું માનું દૂધ પીધું છે. 84 યોની ફરીને આવે ને ત્યારે એટલા અવતારો લઈને આ જીવ આવે છે. તો કેટલા જન્મથી આ જીવ ભટકતો આવ્યો છે. તો અત્યારે આપણને માનવ તન ઈશ્વરે આપ્યું છે અને આપણને એક 84 યોનીમાંથી બહાર નીકળવા માટેનો એક દરવાજો આપ્યો છે, માનવ તની. અને માનવ તને જ કરીને એક એવું જ્ઞાન થાય છે કે ઈશ્વરની ભક્તિ કરવી, અખંડ આનંદ રાખવો હોય, જન્મ જન્મ સુખની અને શાંતિની અનુભૂતિ કરવી હોય, જન્મ જન્મ સંતનું ચરણ લેવું હોય અને હરિના ગુણ ગાવા હોય ને ગૌરાવા હોય, તો માનવ તને કરીને જ થાય છે. એટલે સર્વમાં શ્રેષ્ઠ સંતોએ માનવ તન કીધો. એટલે જેટલું થાય એટલું રામ ભજન કરવું, જેટલું થાય એટલું સત્સંગનું સેવન કરવું. કાર્યમુખ છે ને ભજન કરી નહીં શકે કોઈ જીવાતમાં. અને કાં તો ગુરુ મળે અને એનો મહિમા સમજાઈ જાય અને સીધી જો પરોઠી વાળી વાળે તો સેટિંગ થાય. તે આપણે તે કાંઈ સેટિંગ થયું નહીં કાંઈ. તો હવે સત્સંગનો આશરો લઈ સત્સંગમાં જઈ અને સેવા ભક્તિ કરી અને ભગવાનનું ભજન કરી અને જેટલા ગુણગાન ગવાય એટલા આપણે ગાવાના. એટલે સત્સંગથી જ તે ભજનમાં રંગ વધારે લાગશે. રમણીક સાહેબની કૃપાથી હું કહું છું કે મારા જીવનનો પ્રેક્ટિકલ અનુભવ છે કે અમે રમણીક સાહેબની હારે 5 વર્ષ સુધી દેવગામ અમે એક ધારા સત્સંગમાં 5 વર્ષ કન્ટિન્યુઅર એક વાર 5 વર્ષમાં 1 દિવસ પીડ્યા હોય, 2 દિવસ પીડ્યો હોય. 5 વર્ષ એટલે મહિને એક વાર જવાનું. એમ એક વાર એટલે 12 પંચા 60 મહિના થાય. એમાં કદાચ 1 મહિનો 2 મહિના એમ કદાચ નહીં જવાનું હોય. મારા મત પ્રમાણે મને એકનું જ યાદ છે કે 5 વર્ષમાં એક વાર અમે દર મહિનાની 14 અહીંયા જતા હતા. અને સત્સંગ સાંભળવે ત્યારે આમ એમ થાય ઓહો હો, હૈયું ભરાઈ જાય, આંખમાંથી આંસુ આવી જાય. અને વશમાં આવી ત્યારે સમરણ એક ધારું ચાલુ હોય, બોલવી નહીં, કાંઈ નહીં. ઘેરી આવી ત્યારે તેમ થાય લાવો હોય ઘડીક બેસી જાય. અને થોડોક ટાઈમ પછી છે ને સત્સંગ ઓછો કરી નાખીને એટલે 5 દી પાસ પાવર રહે. ત્યાં સત્સંગ પછી 5-10 દી ન કરવી ને ત્યાં વળી પાસ પાવર ઘટી જાય. એટલે રમણીક સાહેબનું અતિસેવન થયું અને એને હારે કાયમની માટે રહેવાથી જો એ ભજનમાં રંગ, આમ ભજનનો મૂળ સમજાણું અને ભજન થોડીક કરવાની જિજ્ઞાસા જાગતી હતી. હા, જેટલું હું સત્સંગનું સેવન કરતો હતો એટલું જ મને ભજન કરવાની ઉર્મી થતી હતી. અને પછી સત્સંગનો જો મહિનો 15 દિનનો જો ડૂલ પડી ગયા હોય તો પછી ભજન પણ ઘટી જતું હતું. એટલે જેટલો જેમ બને ને એમ રામ સત્સંગનું સેવન વધારે રાખજો. અને સત્સંગનું સેવન તમે રાખ્યું પછી ઓલું બધું જે ખોટા દ્રંદો જે જીવનની અંદર છે, હા, એવા માણસો, એવા વ્યક્તિનો સંગ છે એ પાછો તમારે ઘટાડવો પડશે. હા, નહીતર જો એ તમે ઘટાડશો નહીં ને
તો પાછું ઓલું બળવો કરી જાય છે. એ હતું જ તે. હા, એ તો હોય જ છે. સમજ્યા તમે? કારણ કે ખરાબ વસ્તુને લાવતા વાર નથી લાગતી, અને સત્ય વસ્તુ એટલે સારી વસ્તુ લાવવામાં છે ને જન્મારો વહી જાય, અરે વર્ષો વહી જાય. એટલે ખોટી વસ્તુનો સંગ મનને તરત થઈ જાય છે, અને સત્ય વસ્તુનો સંગ કરાવવામાં બાપુ બહુ વાર લાગે છે. એટલે એ વસ્તુનો છે ને ખોટો જીવનનો ખોટીપો થાય છે. એમાં બહુ ધ્યાન રાખજો. અને જેટલું સેવા ભક્તિમાં પોતાના વ્યવસાયની અંદર તમે રહ્યો રહેશા પૈસા, એમાં કોઈ આડંબર એમાં નથી, આડી નથી. સમજ્યા તમે? પણ ખોટી વસ્તુમાં પછી ખોટા ગપાટા મારવામાં તમે રાયતું કાઢી નાખો, અને 2-5 દી પછી એમાં તમે વહી જાઓ. હવે તમે તારણ કાઢો ને, ભજનમાં કેટલો ભાવ છે અને ઓલામાં કેટલો ભાવ છે, ખોટા ઉજાગરામાં. તમે કરો છો તો તમે ત્યાં જઈને તે ભજન કરો ને. અને ભજન ન થતું હોય ને તો તે 5 દીમાં કલાકનું ભજન 2 કલાકનું થયું હોય ને, અને પછી કોઈ કેમ કે હાલને પણ ઘડીક 2 કલાક જવું છે, તોય પોતાનું મન ના પાડે રામ, કે ભાઈ ના નહીં જાવ ભાઈ, મારે 3 દી ભજન નથી થતું, માંડ 2 કલાકનું થાય છે. આ 4 કલાકનું કરતો એમાં અડધે વી આવ્યો છો પાછો. તેમાં હીરા ઘસું સુવો. હવે મહિને 10,000 કામ કરો, અને 1 મહિને નકરા રખડવા મળ્યો 5,000 4,000 કરો, તો બીજા મહિને કોઈક મિત્ર કે હાલને આજે આ મેળા જાવ તો તરત ના પાડે ને કે ભાઈ ગયા મહિને મારે 5,000 માંડ કામ થયું છે, આ મહિને રજાયું પાડવાની થતી જ નથી. બરોબર? તો ભજનમાં આપણને એવો ભાવ થયો છે ક્યારે કે ના રે ના, મારે તો આજ કાંઈ ના રખડવા નહીં થવું, કઈ પ્રોગ્રામમાં નહીં થવું, ભજન નથી થતું. ભાઈ ઈ થાય ને ત્યારે માનજો મને કાંઈક ભક્તિનો સાંટો થોડોક લાગ્યો છે. હા, નહીતર જેટલા રખડવામાં રહેજો ઓલે તો તમને આ પ્રિય નથી. લ્યો, એ સોખું જ છે, દીવા જેવું જ છે. તમને પ્રિય કયું લાગ્યું? ભજન ન થાય હાલ છે, પણ પ્રોગ્રામમાં ગયા વગર નહીં હાલે. ફોન આવ્યો છે મારે, લ્યો લે ભાઈ, જન્મ નહીં તમને કાંઈ કરી દે. અને સંતના શરણે એની સેવામાં ભાઈ 2 કલાક જાતો એ કાંક તારો નિસ્તારો થાય છે ને ઈશ્વરના સોપડે સડશે. અને પણ કાંઈ નહીં થાય, ખોટનો ધંધો થાય છે. અને સંતો નવરા પીડ્યા એટલે એના જીવન કેવા હતા તમે જોયા હતા ને. અમુક સંતોના તમે જોયો, નવરા પડે એટલે તરત જ તે સેવા ભક્તિમાં કાર્યમાં લાગતા હતા. અને એમાં ઓલામાં નવરા થાય એટલે પોતાના આર્થિક રીતે નવરા થાય, ને સંતોનું સમાગમ ન થાય તો સીધા ધ્યાન યોગમાં લાગતા હતા. અને ધ્યાન યોગ નવરા પડ્યા ભજન કરવાનો ભાવ જાગે ને ત્યારે એમ માનું મને થોડોક ભજનમાં રસ લાગ્યો, મને ભક્તિમાં, મને ગુરુ પ્રત્યે થોડોક ભાવ છે. આમાં સરવાયું છે ને કઈ મેકવાનું થતું, આપણે ગોતવા જવાનું નથી, પોતે જ પોતાનો સરવાળો કરવાનો છે. ક્યારેક બેઠા બેઠા વિચાર કરજો કે મને ભજન કરવામાં કેટલો ભાવ થાય છે, અને કેટલો કંટાળો સડે છે કે નથી સડતો, અને બીજી વાતો જગતનો પર્પસ કરવામાં કંટાળો સડે છે કે નથી સડતો. લો, એમાં કાંઈ કંટાળો ન સડે. લો, 2 કલાક ને 4 કલાક વહી જાય, અને ભજન કરવામાં ઓલું થાય તો એમ માનું કે જે આપણને ભક્તિનું મૂળ સમજાણું નથી. ભાઈ, ગુરુ કર્યા એટલું જ છે ભાઈ. ગુરુ કર્યા ન કરો, ગુરુ કરવાથી કે મહાવાક્યનો ઉપદેશ લેવાથી છે ને કોઈ દી જીવનમાં નિસ્તારો નથી થતો. ઈ કે ને એ પ્રમાણે તમે પંથ કરો, અને એ પ્રમાણે જેને પંથ કર્યો છે ને એના બાપુ જગતમાં વાવટા પ્રગટ્યા છે. ભોજલરામ બાપાને ત્યાં કણે જલારામ બાપુની શિયાળામાં બાપુ આવા શિયાળાની અંદર એનું મકાન બનાવવા આવ્યા હતા. ડબે પાણી વ્યાવતા, ગાર્યું ખૂંદ, એ સમયની વાત જ જવા દો ને રામ. છતાંય ગુરુને પૂછીને બાપા બધા કામ થઈ રહ્યું છે, હું કરું? ઇતિહાસ બધાએ સાંભળ્યો છે ને જલારામ બાપાનો. ત્યારે બાપુ જલ્લા શું અલ્લાહ થયા, ગુરુને પૂછીને જ પગલા ભરવાના. નવરા થયા 15 દી ગુરુ આશ્રમે. એ તો અત્યારે આ બધું કડિયાનું ને આ બધું મકાન પાકા આ બધું થયું. પેલા તો ગારિયા ખૂંદવાના, આના શિયાળાનું વહેલા 4 વાગ્યા જાગીને ગારો ખૂંદવાનો, અને પિંડે આજ એક થર દીધો હવારમાં તો એ ખાંજકનો એક થર, અને વળી પછી બીજો હવારમાં થરે કામ લેવાનું. આવો સમય હતો ને આ ગારિયું ખૂંદતા હતા. ત્યારે બાપુ એ ગુરુને વરવવું ન હોય બાપુ, વર્ષી જવાય. સમજ્યા તમે? પણ આપણે લાયકાત મેળવવી જોઈએ. લાયકાત વગર અત્યારે આ સરકાર બાપુ એક પટ્ટાવાળા નોકરી નથી દેતા. તમે 10 નો ભણ્યા હોત કીજો મારે પટ્ટાવાળું બનવું છે,
ગુરખો ન બનાવે બાપુ એક ગામનો, તમે અભણ હોવો તો ઈ લાયકાત નહીં દેતા. આ જગતનો અધિપતિ મોટો શેઠ છે, આપણી કાંક લાયકાત હોય તો આપણને ડિગ્રી આપે ને બાપુ, આપણી કાંક લાયકાત હોય તો નોકરી આપે ને. એમ લાયકાત મેળવો, અને ન મળે ને તો એમ માનજો કે મારી લાયકાત હજી છે નહીં, આ મારે અભ્યાસમાં ખામી છે, અને પૂરો અભ્યાસ હોય એટલે એને ભગવાનને લાયકાત દેવી જ જોઈએ. હા, એમ આપણી ખોટ જોતા શીખવી આપણે, તો જ જીવન. ભૂલ હંમેશની માટે આપણી જ હોવી જોઈએ. એટલે ગંગા સતીમાં એ કીધું છે કે દોષને અવગુણ કોઈના ન જોવે પાનભાઈ, એને કહીએ હરિના દાસ. દોષ પોતાના પ્રગટ કરે કરે હાથોની જોડ, સાસારે સંતોની માથે વીરા જબુ કહી ગાઈ ગયા. એમ કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં ઘટતી હોય ને બાપુ, તો પોતે છે ને પોતાનો અવગુણ ગોતો ને પોતાનો દોષ માનો કે આગળ પાછળનું મારું કર્મ નબળું છે એટલે આ વસ્તુની મને પ્રાપ્તિ નથી થતી. હા પ્રભુ, એમાં તારો કાંઈ દોષ નથી. હા, કારણ કે સરવાળાનો સોપડો ધણીના હાથમાં છે, અને હકીકતમાં ઈ જ છે. આપણો કર્મનો દોષ હોય છે ને ત્યારે જ આપણે દુઃખ ભોગવવું પડે છે, અને જો આપણો કર્મ સારું હોય તો કોઈ દી દુઃખ ભોગવવું ન પડે. એમ ભગવાનનો કોઈ દોષ હોતો નથી. ઘણી દાણ આપણે ક્યારેક ક્યારેક કોક કાંક છે ને નાની ઉંમરમાં સૌધામ વહી ગયો આમ તેમ હોય ને, આપણે ઓલા લેખિત આપણે વાંચતા હોય તે ક્યાંક ભગવાન તારે ખજાને ક્યાં ખોટી હતી, તે મારે ખજાને લૂંટ કરી. અરે ભાઈ, તો ભગવાન એવો નવરો નથી કે તમારા ખજાને લૂંટ કરી જાય. પણ એ જીવને આપણે બાપુ લેણ દેણે જેવી છે, આગલા જન્મનું આપણે લઈને આવ્યા છીએ. એ જીવની ને આપણી જીવની, અને આપણે તે જેની હારે જેટલા માનવ તન ધારણ કરીને મૃત્યુ લોકની અંદર રહેવા માંડ્યું છે ને એટલા જ શ્વાસા લઈશું, અને જે દિન ઘડીએ ખૂટ્યા છે ને તે દી આપણે રવાના. એટલે આ સૃષ્ટિ માનવ તન ધારણ કરીને આવ્યા છે. મૃત્યુ લોકનો સિદ્ધાંત જ છે કર્મ કરે ને કર્મ ભોગવે. એમાં ભગવાનનો કોઈ દી દોષ દેવાનો હોતો જ નથી. દોષ પોતાનો છે, આ ભૂલ પોતાની છે, ખોટ પોતાનામાં છે. જો આ સમજાય છે ને તો જ તે બાંધછોડ જીવનમાં બાપુ થશે, નહીતર કોઈ દી થશે નહીં. અને ઉલટાનું મન આપણું ડઠર થતું જશે, અને ખોટનો ધંધો પાછો થતો જશે. રામ, એટલે કોઈ સંતોએ સવારામ બાપા જેવા કીધું, આતમ આવ્યો તો વિવાનું વરવા ઉલટું વર્ષીનું વાર્યું, ભૂલ રે ખવરાવી એની ભ્રમણાએ. હા, એમ આપણે ખોટનો ધંધો ન થાય. ગંગા સતીમાં એ કીધું દળી દળીને ઢાંકણી મુગરાયા જેવું ન થાય. પોતાનો અવગુણ અને પોતાનો દોષ જોવો, અને ભગવાનને પાસે એવું વિચારો કે પ્રભુ મારી લાયકાત નથી એટલે તે વસ્તુ મને કાંઈ દેતો નથી, અને મારી લાયકાત જે દી હશે તે દી તું મને દઈશ. એમ વિદ્યાર્થી જેમ ભણવામાં એમ કે મારે 10 પાસ તો થવું જ છે, એટલે ભણવા સારું થઈને પૂરો અભ્યાસ કરે, પાસ થવા સારું થઈને 10 પાસ થવા સારું થઈને પૂરો અભ્યાસ કરે ત્યારે 10 પાસ થાય છે અને એને એ લાયકાત મળે છે. એમ આપણે ઈશ્વરને શરણે જવાની લાયકાત નથી તો આપણે અભ્યાસ કરો, સદગુરુ સાહેબ કે એ પ્રમાણે અભ્યાસ કરો, અને અભ્યાસ કરીને પંથ કર્યા જાઓ, અને જેદીની ઘડી આપણી લાયકાત થશે તે દો મારો વાલીડો એના શરણે અવશ્ય આપણને પાછો રાખશે. અને સત્કર્મ અને સત્યનું ભાતું બાંધશું, કોઈ પરમાર્થનું ભાતું બાંધશું તો આપણને એ લાયકાત ઈશ્વર આપણને દેવાનો જ છે. એટલે જન્મ જન્મ માનવતન મળશે, અને માનવતન મળશે અને હરિના ગુણ ગાઈશું, પાછા ગૌરાઈશું, અને કોઈ જીવાત્માનું પરમાર્થ કરશું, અને ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં કોઈને મદદરૂપ થઈશું. તો વળી પછી એક સત્કર્મ ઈશ્વરની બેંકમાં બાપુ જમા કરાવી છે. ઓલી બેંકમાં તો આપણે 5 લાખ ને 10 લાખ જમા કરાવ્યા દઈશે, પણ એ 10 લાખ રૂપિયા જમા કરાવ્યા બેંકમાં, અને આ કાયા રૂપી પાણીનો પરપોટો ફૂટી ગયો તો એ 10 લાખ તો આયનાન ને આયનાન. પણ જો કોઈ જીવાત્માની આતડી ઠારી છે, કોઈ પરમારથ કર્યા હશે, કોઈ એવા કોઈને હરિહરનો ટુકડો દીધો હશે, તો એ બધું કર્મ ભગવાનના સોપડે સડવાનું છે. અને આ કાયા રૂપી પાણીનો પરપોટો ફૂટશે અને આ કાયા છોડીને જઈશું ને એટલે આપણી જેવી લાયકાત છે ને એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. ને ઈશ્વરની બેંકમાં જ્યાં જમા કરાયું છે ને એ આજ નહીં કાલ, આ જન્મે નહીં તો ઓલા જન્મે ઈશ્વરને દીધા વગર છૂટક્યો જ નથી ભાઈ. અને આપણે આગલા જન્મે ઈશ્વરની બેંકમાં જે જમા કરાવીને આવ્યા છીએ ને એ જ આ જન્મે મળવાનું છે, બાકી જમા નથી કરાયું તો મળવાનું નથી. આપણે લાખ રૂપિયા અત્યારે ગ્રામીણ બેંકમાં જમા નથી કરાવ્યા અને ખાતું હાવ કોરું છે, અને સોપડી લઈને જાવી લાખ રૂપિયા દો ને સાહેબ, તો તરત શું કે ભાઈ તારે ખાતામાં જ મીંડા છે, એમાં તને એકડો ક્યાંથી કરાવો? એકડા વગરના મીંડા શું કરવાના? એકડો હોય તો મીંડા કામના ને.
એટલે તરત ઈ ભાઈ ના પાડે. એમ આપણે પછી ભગવાન પાસે માગ્યું કે પ્રભુ મને એકાદી 4 વ્હીલ દે, તો ભગવાન કે કઈ 4 વ્હીલ તો 4 પગવાળી આ વખતે 2 પગવાળી છે, ઓલા જન્મે કાંઈ નહીં કરે એટલે 4 વ્હીલ જ છે. સમજ્યા? 4 પગવાળી મળે એટલે ઈશ્વરની બેંકમાં જમા હશે એ જ મળવાનું છે. અને આપણને નથી તો ભગવાનનો દોષ ન માનો, દોષ પોતાનો માનો અને કયો પ્રભુ મારી લાયકાત નથી એટલે તું મને નથી દેતો. તો એવા આ જન્મે જેટલું થાય એટલું રામ સત્કર્મ કરવું, ઈશ્વરનું ભજન કરવું અને જેટલું થાય એટલો બાપુ સત્સંગનો સહારો રાખજો થોડોક. સત્સંગથી જ મન સમજશે, સત્સંગ વગર કોઈ દી મન સમજવાનું નથી. અને ભક્તિ માર્ગની અંદર જીવન નિર્વાહનો જે માર્ગ છે એ મન ઉપર આખો લગામ છે. જો મન માની જાય છે કે સત્સંગમાં જવું જ પડશે એટલે જ્યાં વગર નહીં હાલે. અને આ સત્સંગ છે અને હાંજે બેનના ઘરે માયમેરું છે એટલે મન એવું માનશે કે સત્સંગમાં નહીં જવાનું તો હાલશે, પણ માયમેરા વગરમાં માયમેરામાં જવું જ પડશે. મન જ નક્કી કર્યું ને, નહીતર ઓલામાં કદાચ 2 માણસ કે ભાઈ નો આવ્યો ભાઈ, બીજું શું. અને ઓલો સત્સંગથી ને બાપુ જન્મ જન્મની ભૂખ ભાંગ્યો. જો કે કરવું હું એવું નથી આડંબર દેતો, વળે કઈ બાપા કહેતા કે ના નહીં જવાનું, જાજો તમે કરવું જ તે, પણ નહીં જેવી વાતમાં બાપુ સત્સંગમાં તમે રાત નહીં પાડતા. હા, કે હાવ એવું કાંક હોય. હું ઘણી દાણ જોઉં છું પછી બાપા સર કાલે બુધવાર હતો ના પણ મારે બેહવા જવાનું હતું ને આજ ગુરુવાર હતો, મને થયું લઈને ઘડીક બેહી આવું. એટલે ભાઈ બીજા દી શુક્રવાર થાય જઈને બેહી આવી નહીં. એવા કાર્યની અંદર બાપુ આડું દેવા વાળા હોત છે કે આજ મારે ના ગયા વગર નતું હાલે એવું. આ કેટલા જન્મથી ભાઈ કરતો આવ્યો છે, જે કરવાનું છે એ કર, મહત્વનું ઈ છે. હા, અને ઓલું કાંઈ કોઈ અને કદાચ એમાં 1 દી 2 દી મોડા જાય તો ઘર ધણીને નો ફેર પડે જીવનમાં, ને આપણે કઈ બાપુ નો ફેર પડે. આપણે કઈ ફેર પડે? 1 દી વહેલા ગયા પણ મોડા ગયા કઈ એવડે એને જીવનમાં તફાવત પડ્યો? જાવું ગ્રહસ્થી આશ્રમમાં છે એ બધા કાર્યો કરવા ન કરવા એવું નથી, પણ જે આપણે સત્યના પંથે હાલવાનું છે, જે સત્સંગનો આશરો લઈને બેઠા છે, હા ભગવાનનું કાર્ય છે ને એ પહેલા કરવું. એ બાપુ મોટા ધણીની ફેરવો માળા છોડી દો તમે જગતના શાળા. ઝીણા માયલા ઝીણા ગુરુજી છે મારા પરવાળા, એવું કાંક છે ને, ગુરુજી કહો ભજન અમે કેમ કરીએ, એમ છે ને. જગતના શાળા છોડી દો, જગત જે કરે તે આપણે શાળા નથી પાડવાના. સમજ્યા ને? કોક આપણે લાંબા ટૂંકા હાથ કરે પછી આપણે લાંબા ટૂંકા હાથ કરી નથી કહેતા કે શાળા પાડે. એમ જગત જે કરે છે ને એ આપણે કરવા રહેવી ને એટલે આપણે જગતના શાળા પાડ્યા જેવું છે બાપુ. એટલે એ છોડી દો. આપણે ભક્તોના શાળા પાડો ને, જગતના ઉલ્યો ને, સંતોના પાડો ને, કે સંતો આમ ભજન કરવા બેસે લાઈન શાળા પાડું એ બાને બેહી જાવ ને. લ્યો, સંતોના શાળા પાડવાનું શીખો, આ જગતના શાળા છોડી દો તમે, તો બાપુ આપણો જીવનમાં કાંક કલ્યાણ થાય છે. એટલે બાપુ સત્સંગનું સેવન કરજો, ભજન જેટલું થાય એટલું કરજો. અને ગુરુવાર આપણે પૂરો કરીએ. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની, મેશ્વર મહારાજની, રામા પીરની, સનાતન ધર્મની, ગરી ગત ગંગાની, અશ્રામ બાપાની, મહેશ્વરી માત કી જય. હર